નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણ હિરલ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા. રાજકોટના ગરણીના મહંત કિશોરદાસ બાપુએ રાજકોટમાં દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે તારીખ 16/5/2025ના રોજ ભવ્ય સમૂહ લગ્નમાં 4 નવદંપતીએ સમૂહ લગ્નમાં જોડાયા હતા. તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા, જેમાં લક્ષ્મીદાસ બાપુ ગરણી ધામ મહામંડલેશ્વર, સીતારામ બાપુ ગોંડલધામ, હરકિશનદાસ બાપુ, ભૂપત બાપુ, અભિનીત બાપુ, વનમાળી બાપુ, ચંદુ બાપુ, દિલીપ બાપુ, રવિરામ બાપુ, જુગલદાસ બાપુ, છબીલદાસ બાપુ, લાલદાસ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. દાતાના સાથ સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરણીથી આપણે શ્રી કિશોર બાપુ દેસાણી મહંત આજ રોજ જે 16/5/2025 ના રોજ જે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, તેમાં બધા લોકો પોતપોતાની રીતે યથાશક્તિ મુજબ જે આપી અને જે આજનું કાર્ય એક સફળ કર્યું છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સંતો મહંતો પણ 12 ગામથી પધારેલ અને આજના દિવસે એક આ પવિત્ર સ્થાનને એક સારું એવો માહોલ બનાવ્યો છે, અને એ બદલ ખૂબ ખૂબ આભાર. અને 4 નવદંપતિ આજે બીજો સમૂહ લગ્ન ઉત્સવ કિશોર બાપુ દ્વારા કરવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.